સુરત જિલ્લામાં બારડોલીના ઉવા માણેકપોર ગામ નજીક ધુલિયા હાઈવે પર કાળજુ કપાવનારો અકસ્માત થયો હતો। બે બસ વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ લાગતા 7 મુસાફરોના કરુણ મોત નીપજ્યા હતા। સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા નેશનલ હાઈવે પર એક અત્યંત દર્દનાક અને કાળજુ કપાવનારી દુર્ઘટના સામે આવી છે। બારડોલી તાલુકાના ઉવા અને માણેકપોર ગામ વચ્ચે મહારાષ્ટ્રનો ડેપોની બસે પ્રથમ એક પાણીની ટક્કર ને અથડાવ્યું હતું। બાદમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતા મહારાષ્ટ્રના ડેપો બીજી બસ સાથે અકસ્માત સર્જાયો હતો। બે બસો વચ્ચે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત બાદમાં બસમાં ભીષણ આગથી ભભૂકી ઉઠી હતી। બાદમાં અન્ય બસ સાથે ભટકાતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી। क्या हुआ था? वो सामने से बस वाला ने मार दिया। कितने लोग थे उसमें? मैं अकेले टैंकर लेके जा रहा था, पानी लेके आया था, वो डाला आया था पेड़ों में, वहाँ काम कर रहे हैं हम। वो शोशे वाला जो कारखाना खोला है ना, यहाँ बाजू में डालने के लिए गया था, मैं साइड पे चला, सामने से पीछे से मार दिया। कितने लोग थे इसमें? मैं अकेला से, बस वाले में पता नहीं कितना था। आपका नाम क्या है? पहले सारा नाम। ये जो एक्सीडेंट की दुर्घटना हुई है वो दो बसों के बीच में हुई है। एक बस महाराष्ट्र से सूरत जा रही थी, दूसरी बस सूरत से महाराष्ट्र आ रही थी और दोनों गवर्नमेंट बस है। एक पानी का जो ट्रैक्टर के साथ जो टैंकर होता है वो एक जा रहा था, उसके साथ ये सूरत वाली बस है, सूरत से महाराष्ट्र वाली, वो उनका टकराव हुआ और उसके बाद उनका बैलेंस जो है वो बिगड़ गया और डिवाइडर कूद के सामने के साइड ये बस चले गई और महाराष्ट्र से सूरत आने वाली बस थी, उनके साथ जो टकराव हुआ उसकी वजह से वो बस पलटी हो गई और पलटी होने के बाद उसमें आग लगी। आग लगने की वजह से कुछ एक लोगों को इंजरी हुई है, कुछ एक लोगों का डेथ हुआ है और सबको तात्कालिक हमारी दोनों डिस्ट्रिक्ट की जो टीम है सब टीम यहाँ आके सबको रेस्क्यू किया गया है। जो भी इंजर्ड पर्सन है उनको प्राथमिकता के आधार पे अभी सब डॉक्टर्स की टीम उनको सारवार दे रही है और उनके जो परिवारजन है उनके साथ हमारी टीम संपर्क में है, वो लोग यहाँ आ जाए और हमारी जो इन्वेस्टिगेशन है वो इन्वेस्टिगेशन अभी चालू है। कितने लोग इसमें लगभग डेथ कर? 7 लोगों का दुखद मृत्यु हुआ है और तकरीबन 20 से 25 लोग इंजर्ड हुए हैं, लेकिन उसमें सभी हॉस्पिटल के साथ हम संपर्क में हैं क्योंकि कुछ एक लोग जो नॉर्मल इंजरी हुई थी वो कुछ एक लोग प्राइवेट व्हीकल में भी यहाँ से जो अच्छे नागरिक कोई जा रहे थे उनके साथ भी चले गए हैं। तो हॉस्पिटल से जैसे इन्फॉर्मेशन आएगी उसके मुताबिक हमारी टीम उनको नोट करती जा रही है और इन्वेस्टिगेशन में उनको शामिल करती जा रही है, तो ताकि एग्जैक्ट पता बाद में चलेगा। ભીષણ આગમાં મુસાફરોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો। ચીસાચીસ અને આક્રંદ વચ્ચે 7 મુસાફરોના અંદર જ હોમાઈ ગયા હતા અને તમામ 7 મૃતદેહને બારડોલી ખાતે પીએમ રૂમ પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હવે ઓળખ કરવા માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે। બંને બસ મહારાષ્ટ્ર ડેપોની હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો। જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। આજરોજ NH53 પર બારડોલીના ઉવા ગામની નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી। તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનું જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી। તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા એનું રેસ્ક્યુ પણ એમને શરૂ કર્યું। આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું। જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી। બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી। 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે। ટોટલ 7 જેટલા જે આપણને છે એ ડેડ બોડી મળી છે, જેમાં પુરુષ અને મહિલા, 4 પુરુષ અને 3 મહિલા છે, એમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। જે પણ પેસેન્જર્સ આપણી પાસે અત્યારે હાલ સારવાર હેઠળ છે તેમને જેમાંથી જેની સારવાર પૂરી થઈ ગઈ
તેમને આપણે તેમના ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે અને જે રિલેટિવ્સ એમના લેવા માટે આવે છે તેમના રિલેટિવને પણ સોંપવામાં આવે છે. એટલે અત્યારે હાલ તમામ હોસ્પિટલ ખાતે પણ આપણું કામગીરી ચાલુ છે. અત્યારે કોઈ એવી ગંભીર ત્યાં કોઈ ઇસ્યુ નથી. દવાનો સ્ટોક આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, સ્ટાફ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને હું પોતે પણ અત્યારે હોસ્પિટલમાં જઈને નિરીક્ષણ કરીને આવ્યો છું. જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે, કારણ કે એવું જાણવા આવ્યું કે આ જે બસ છે ધુળે તરફ જતી હતી અથવા તો ધુળેથી આવતી હતી, તો મેં પોતે પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે સાથે વાત કરી છે. ત્યાંથી પણ એ લોકોની જે ડિવિઝન કંટ્રોલરની જે ટીમ છે એ રવાના થઈ ચૂકી છે અને જે પણ પેસેન્જર્સ અહીંના મહારાષ્ટ્રના હશે એમને આપણે અહીંયાથી લઈ એમને ત્યાં આપણે બહુ વ્યવસ્થિત રીતે તેમને આપણે ત્યાં પહોંચાડીશું. કેટલા પેસેન્જર્સના મોત થયા છે અને કેટલા ઈજાગ્રસ્ત છે? હા, એટલે મેં કીધું કે 7 જેટલા અત્યારે ડેથ કન્ફર્મ થયા છે. બાકી જે છે 30થી વધારે ઈજાગ્રસ્ત હતા, એમાંથી 10થી વધારે આપણે ઓલરેડી સારવાર પૂરી કરીને એમને ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે અલગ અલગ જે સારવાર હેઠળ છે તેમાં 7થી વધારે પેશન્ટ અત્યારે CHC બારડોલીમાં, અન્ય સરદાર હોસ્પિટલમાં અને ઓમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. 7 જેટલા આપણે જે પેશન્ટ્સ છે તેમને આપણે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે તેમને રિફર પણ કરેલા છે. એટલે અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે જે પેશન્ટ્સ અત્યારે હાલ સારવાર હેઠળ છે, જે લોકોની સારવાર પૂરી થઈ ચૂકી છે તેને આપણે તેમના ઘરે આપણે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે. અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકમાંના વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ આ બસમાં હતા તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય. હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું. અકસ્માત અને આગની ઘટનામાં બારડોલી, વ્યારા સહિતની વિવિધ ફાયર ટીમો કામે લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ બસમાં સવાર મુસાફરો પૈકી 28થી વધુ ઇજાગ્રસ્તો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેઓને 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનોમાં બારડોલી, સુરત વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 15 મુસાફરો બારડોલી રેફરલ હોસ્પિટલમાં, 8 મુસાફરો સરદાર હોસ્પિટલમાં, જેના 5 મુસાફરોને સુરત ખસેડવામાં આવ્યા હતા. હાઈવે ઉપર અકસ્માતની મોટી ઘટના બનતા બારડોલી વ્યારા હાઈવે પણ જામ થઈ ગયો હતો, જેને પણ પોલીસ દ્વારા હળવો કરવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. સુરેશ રાઠોડ, NTV ન્યૂઝ, બારડોલી.